બોલો વલ્લભાધીશ કી ભાગવત ભગવાન કી દસમ સ્કંદ જીજીના ચરણોમાં દંડવત પ્રણામ. આપણે ગઈકાલે જોયું ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યોશો પંચધા હૃદયમાં. પહેલા 4 અધ્યાયનું જન્મ પ્રકરણ છે, પછી 4 પેટા પ્રકરણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. 28 અધ્યાયોનું તામસ પ્રકરણ છે. ત્યારબાદ 4 પેટા પ્રકરણો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. 28 અધ્યાયોનું રાજસ પ્રકરણ. સાત્વિકમાં પ્રમાણની જરૂર નહીં, એમાં સીધું પ્રમેય આવે એટલે એમાં 21, એટલે 28 દુ 56 ને 21. પછી 3 પેટા પ્રકરણો પ્રમેય, સાધન અને ફળ ના 21 અધ્યાયોનું સાત્વિક પ્રકરણ છે. અને છેલ્લે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણોના 6 અધ્યાયનું ગુણ પ્રકરણ છે. આ 5 પ્રકરણોમાં બિરાજતા પ્રભુ શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજો. આમ કુલ 87 અધ્યાય થયા. 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, તે મળીને 90 અધ્યાય થાય. જો આ એકવાર સમજાઈ જાય ને ચતુર્ભિશ્ચ તો ભાગવતમાં તમને બહુ આનંદ આવે. 87 પ્રકરણ છે દસમ સ્કંદના, આમ 90 પણ 3 પ્રક્ષિપ્ત છે. તો કેવી રીતે 87? તો તામસ, રાજસ અને સાત્વિક 4 પ્રકરણ જન્મના સરવાળો કરો. 4, 28, 56 ને 4, 60. 60 ને 21 સાત્વિકના 81, અને 6 ઠાકોરજીના ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈર 87 થયા. અને 3 પ્રકરણ પ્રક્ષિપ્ત છે. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ ભૂતળમાં કેવી રીતે થયો એ બતાવવા માટે 4 અધ્યાયનું જન્મ પ્રકરણ કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી ઉપર પધારી તામસ જીવોનો નિરોધ કેવી રીતે કર્યો એના વર્ણનમાં 28 અધ્યાય. આ 28 અધ્યાયમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધય અને ફળ આ 4 પેટા પ્રકરણ. રાજસમાં અને તામસમાં 4 હોય, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. સાત્વિકમાં પ્રમાણની જરૂર નહીં, એને પ્રમાણ દેવાની જરૂર નહીં. સાત્વિક ભગવદીય આમ કે ઠાકોરજી આમ કીધું તો એ કીધું જ હોય, એને સાબિત કરવાની જરૂર નહીં. દરેક પેટા પ્રકરણમાં 7 અધ્યાય છે. અને ત્યારબાદ રાજસ દીવોનો નિરોધ માટે રાજસ પ્રકરણ છે, તેમાં 28 અધ્યાય થાય છે. પછી સાત્વિક ભક્તોનું પ્રકરણ છે, તે લીલા દ્વારા સાત્વિક ભક્તોનો નિરોધ કર્યો છે, તેમાં પ્રમાણ પ્રકરણ નથી. સાત્વિકમાં પ્રમાણ આચન થોડુંક અઘરું છે, પણ વારંવાર આનું અનુસંધાન કરીએ ને, જો ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યોશો પંચધા હૃદયમાં. પેલું તામસ, પેલા જન્મ પ્રકરણ 4. આના પેટા પ્રકરણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. એમાં પાછા 7 અધ્યાય, એટલે 7 ચોક 28. રાજસમાં 7 ચોક 28, એટલે 28 દુ 56, 4 જન્મ પ્રકરણ 60, અને 21 સાત્વિક. સાત્વિકમાં પ્રમાણનું જન્મ એટલે 81. અને ઠાકોરજીના ગુણ કેટલા? 6. ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે બાકીના 3 પેટા પ્રકરણ છે, દરેકના 7 અધ્યાય છે, તેથી કુલ 21 અધ્યાય થયા. પછી 6 ગુણોનું નિરૂપણ કરો, 6 અધ્યાયનું ગુણ પ્રકરણ. આમ દસમ સ્કંદના 5 પ્રકરણ જો ચતુર્ભિશ્ચ એ 3, પછી ત્રિભિશ્ચ તથા એટલે 4, અને ષડભી વિરાજતે 6 ગુણ ઠાકોરજીના એટલે 5 પ્રકરણ થયા.
દસમ સ્કંદનો એક બીજી રીતે પણ પ્રકરણ વિભાગ સમજાવવામાં આવ્યો છે. જીવનની મુખ્ય 3 વ્યવસ્થા: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ભગવાનના 12 શક્તિઓ છે. શરીરમાં 72 પ્રકારની નાડીઓ છે. આમ 3, 12 અને 72નો સરવાળો 87 થાય. જો આપણી અવસ્થા કેટલી? 3. સ્વપ્ન, પછી જાગ્રત અને સુષુપ્ત. અને નાડીઓ કેટલી? 72. આમાં 3, 12 અને 72નો સરવાળો થાય એટલે 3 પ્રકારની અવસ્થામાં સમગ્ર શરીર ભગવાનમાં તન્મય થઈ જાય. એ દસમ સ્કંદનો હેતુ છે. બોલો વલ્લભા એ વલ્લભ મારા વાલા. વ્રજ વિહાર. વ્રજ વિના સુના. કાલે એક દિવસ સત્સંગ ન કર્યો ને તો જાણે અપાહિત થઈ ગયા હતા. આજે ભલે તાવ છે પણ શરદી ઓછી થઈ ગઈ એટલે બોલાય છે. અશક્તિ લાગે પણ બોલાવવા વાળો મારો વલ્લભ છે. એટલે સેવા, સ્મરણ ને સત્સંગ વલ્લભ કૃપા કરે તો જ કરી શકો. તમારા બસની વાત નથી કે તમે ઠાકોરજીની સન્મુખ થઈ શકો, સેવા કરી શકો કે સ્મરણ કરી શકો. વલ્લભ કૃપા કરે તો થાય. અત્યારે આપણે વૃંદાવનમાં છીએ. હવે આગળ વૃંદાવનમાં યમુનાજીના ઘાટ, જેમ ગોકુળમાં છે ને ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, ચિંતાહરણ ઘાટ, એમ વૃંદાવનમાં યમુનાજીના ઘાટ છે. કેટલા છે? 11. બધા માટે ભગવત લીલાની સ્મૃતિ છે. કેસી ઘાટ, ભગવાને અશ્વરૂપે કચ્છે મોકલેલો કેસી દાનવને મારેલો. કેસી શું હતો? ઘોડો હતો, પણ હતો કોણ? અસુર. તો આ ઘાટ ઉપર પ્રભુએ કેસીને માર્યો હતો એટલે આ ઘાટનું નામ પડ્યું કેસી. ધીર સમીર ઘાટ, ગીત ગોવિંદમાં શ્રી જયદેવ કવિએ ધીર સમીર યમુના તીરે વસતી વનમાળીનું વર્ણન કર્યું છે. મંદ પવનનો નિર્દેશ કર્યો છે એટલે એમાં ધીર સમીર ઘાટ. બિહાર ઘાટ અથવા વિહાર ઘાટ, શ્રી કૃષ્ણે જળ વિહાર કરેલો. કાલીદહ ઘાટ, શ્રી કૃષ્ણે કાલીય દમન કરેલો. યુગલ ઘાટ. ભ્રમર ઘાટ, મુખ કમળના લોભથી આકર્ષિત, ભ્રમરથી ગભરાયેલા શ્રી રાધાજી શ્રી કૃષ્ણને લપેટાઈ ગયા હતા એટલે આનું નામ પડ્યું ભ્રમર ઘાટ. પ્રસ્કંદ ઘાટ, સૂર્ય ઘાટ, ગોવિંદ ઘાટ, દાવાનલ ઘાટ અને અક્રૂર ઘાટ. મથુરાના ગળુસ્વામી સરોડિયા બ્રાહ્મણ વૃંદાવનમાં કેસી ઘાટે કૃપાની રાહ જોતા તીવ્ર સંતાપ કરતા હતા. એક વખત પ્રભુએ તેમને મહાપ્રભુજી સવારે પધારે તેમને શરણે જવાની આજ્ઞા આપી. કોને? ગળુસ્વામી. ગળુસ્વામી કોણ હતા? મથુરાના સનોડિયા બ્રાહ્મણો. એટલો તાપ કરતા કે ક્યારે મને, ત્યારે કહ્યું કે વલ્લભ પધારે એના શરણે જાજે એટલે તારું મનોરથ પૂર્ણ થશે. ત્યારે ગળુસ્વામીની તાલાવેલી તો વધી ગઈ. પહોંચ્યા સવારે મહાપ્રભુજી પાસે. સ્વામી કહેવાતા છતાં દીનતાથી શરણે આવ્યા. એવી જ રીતે ગોવિંદ સ્વામી હતા, એને કેટલાય સેવક હતા. શરણે આવ્યા પછી ગોવિંદદાસ. એવી રીતે સુર સ્વામી, એને કેટલાય સેવક હતા. શરણે આવ્યા પછી સુરદાસ. એવી રીતે પરમાનંદ સ્વામી હતા, એ શરણા આવ્યા પછી પરમાનંદા. ચિત્ત સ્વામી તો ગુંડા હતા. શરણે આવ્યા એટલે આપણે બધાય જાણીએ છીએ. મહાપ્રભુજી પાસે પહોંચ્યા ત્યારે મહાપ્રભુજી પાસે સ્વામી કહેવાતા છતાં દીનતાથી શરણે આવ્યા. શ્રી ભગવત આજ્ઞા કહી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું. કોને? ગળુસ્વામી.
ગીતા મંદિર વૃંદાવન મથુરાના માર્ગમાં શેઠ બિરલાજીનું બંધાવેલું ગીતા મંદિર છે. તેમાં સ્તંભ પર ગીતાના શ્લોકો કોતરેલા છે. મંદિરમાં દિવાલો પર સુંદર ચિત્ર છે. મંદિરની સામે સુંદર અતિથિ શાળા છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક નૃત્યમ મધુરમ. આપણે અત્યારે અલી ખાનની વાત કરીએ છીએ, પીરજાદીની, કે ઠાકોરજીની સાથે ખેલતા, નૃત્ય કરતા. બધાએ વેમ કર્યો કે આ કોની હારે કરે છે. એ જમાનામાં હોય જ એવા. જોયું તો પ્રભુ તો કે ઠાકોરજીને કે મને દર્શન કરાવે, અને પછી અલી ખાનને દર્શન કરાવે છે. બધા માણસોને વિદાય કરી અલી ખાન એકલા દ્વાર પર બેઠા. મધ્યરાત વીતી, ભીતર રંગ રાગ થવા લાગ્યો. અલી ખાનને ખાતરી હતી, કાલે આપણે આ વાંચી લીધું. સવારમાં પિતા પુત્રી બંને શ્રીમદ ગોકુળમાં જઈ શ્રી ગુસાઈજી પાસે નામ નિવેદન પામી આવો, ત્યારે દર્શન થશે. આવું જ કોની હારે થયું હતું? રસખાન પઠાણ સાથે. શ્રીજી બાબાએ દર્શન દીધા ને દોડ્યા પાછળ રસખાનજી. ઓ મેરે મહેબૂબ, ઓ મેરે મહેબૂબ. શ્રીજી બાબાએ રાતના ગુસાઈજીને, કાકાજી આને શરણે, એ કે અત્યારે, એ કે મારે પાછળ પડ્યો છે. ગુસાઈજીએ શરણે લીધા અને પછી સ્પર્શ કરાયો. તમે બંને સવારમાં ઠકરાણી ઘાટ પર જઈને બેસજો. શ્રી ગુસાઈજી સ્નાન કરવા પધારશે ત્યારે તેમના સેવક દ્વારા નામ બોલાવી ઉપદેશ આપશે. કુકાયું. પીરજાદીને હજી બ્રહ્મ સંબંધ નહોતું થયું, છતાં પ્રભુનો સાક્ષાત્કાર થયો હતો. પ્રભુ કૃપા કરવા વિચારતા બ્રહ્મ સંબંધ થઈ જાય તો કૃપા કાયદેસરની કહેવાય. સાથે અલી ખાનને પણ બોલાવે છે, દર્શન કરાવે છે. શ્રીનાથજી તો પીરજાદીના નૃત્યને જોયા કરે. નૃત્યમ મધુરમ. શ્રીનાથજી બાબાએ પીરજાદીને બ્રહ્મ સંબંધ લેવા કહ્યું તો તેણે શ્રીજીને વિનંતી કરી, કૃપાનાથ, આપ શ્રી બ્રહ્મ સંબંધ વગર જ આટલી કૃપા કરો છો તો બ્રહ્મ સંબંધની શી જરૂર છે? ત્યારે શ્રીજી બાબાએ કહ્યું, તમે બ્રહ્મ સંબંધ લો એટલે હું તમારાથી બંધાઈ જાઉં. અત્યારે હું બંધાયેલો નથી, મારી ઈચ્છા છે એટલે તારી આ નૃત્ય કરું છું. બાકી મારી ઈચ્છા ન હોય તો ન કરું. પણ એકવાર ગુસાઈજી બ્રહ્મ સંબંધ આપે તો હું બંધાઈ ગયો કે હવે હું તમારાથી ક્યારેય છૂટી શકું નહીં. હું તો છેલ છબીલો નટવર નાગર છું, માટે તમે મને બાંધી રાખો. અલી ખાન અને પીરજાદી ઠકરાણી ઘાટે બેઠા હતા. શ્રી ગુસાઈજી યમુના સ્નાન માટે પધાર્યા ત્યારે બાપ દીકરી ગુસાઈજીની દ્રષ્ટિએ પડ્યા. એક વૈષ્ણવને મોકલી તેમની પાસે બોલાવ્યા. બંને ખૂબ આનંદ પામી સન્મુખ આવી દંડવત કરી, મહારાજ, અમે બાપ દીકરી આપના શરણે આવ્યા છે. બંનેને યમુનાજીની નજીક બોલાવી નામ સંભળાવ્યું. આ વાતનો ભેદ પામવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિનંતી કરતા આપશ્રીએ જણાવ્યું, અલી ખાન આગલા જન્મમાં દક્ષિણના રંગનાથ ઠાકોરજીની સેવા કરતા હતા. એક સમયે ઠાકોરજીના પોઢવાનો સમય હતો. સૈયા સવારી રહ્યા હતા. તમારી દીકરી ઠાકોરજીની આગળ નૃત્ય કરતી હતી. દ્વાર ખુલ્લા હતા. એટલામાં એક રાજા ઠાકોરજીના દર્શન કરવા આવ્યો. તમે સજા સવારવાનું છોડી રાજાનું સમાધાન કરવા લાગ્યા. એટલે પછી પતન થાય ને. અત્યારે બધા એવું જ છે. કથા ચાલુ હોય ને કોઈ વીઆઈપી આવે એટલે બધું મૂકીને પેલા અરે બાપા, આ ઠાકોરજીની લીલાનો ભંગ થાય, લીલા ખંડિત થાય. હમણાં મેં કથા સાંભળી તો સાગરિયા બાબા સાંભળવા ગયા હતા જે શ્રીનાથજીમાં. ધોલાએ કીધું કે ગિરિરાજ ધારણ કર્યો, અને પછી કે હવે આવતું કાલે ત્યાં જઈને કે પેલા ગિરિરાજ નીચે ઉતારો ને તો મારો લાલો તો થાકી જશે. કે એ સાક્ષાત માને છે. એ ગયા તો એને દેખાડ્યું નહીં હું આવ્યું છું, પાછળ બેઠા. અત્યારે તો કથા ચાલુ હોય ને કોઈ પણ આવે એટલે હલા બાપા
દીકરીને જે નૃત્ય કરતી હતી તે ઠાકોરજીને છોડી રાજાની સન્મુખ હાવભાવ કટાક્ષ કરવા લાગી. તે અપરાધથી તમે મ્લેચ્છ છાતીમાં જન્મ લીધો છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી આજ્ઞા કરી, અમે અમારા સેવકોને ક્યારેય ન છોડીએ, તેથી તમે અમારા છો. અપરાધી હોવા છતાં મ્લેચ્છ જાતિમાં જન્મા છતાં પ્રભુએ પીરજાદીને નૃત્યની સેવા આપી અને તેનું મધુર નૃત્ય જોઈ રીઝ્યા અને સામેથી બંધનમાં બંધાવવાની આજ્ઞા કરી, બ્રહ્મસંબંધ લેવાની આજ્ઞા કરી. નૃત્યમ એ પ્રભુને રીઝાવવાનો પ્રકાર છે, એટલે નૃત્યમ મધુર. ઓ બાપા વલ્લા,